વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબ્ગ્યોર હાઈસ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ પર ફી મામલે દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો સાથે વાલીઓ આવેદનપત્ર આપવા માટે પહોંચી ગયા છે। તેમના દ્વારા આવેદનપત્ર આપીને વિબ્ગ્યોર હાઈસ્કૂલના સંચાલકો દ્વારા જે રીતે વાલીઓ પર ફીને મુદ્દે દબાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને તપાસ કરવામાં આવે, તપાસનો આદેશ આપવામાં આવે તે માટેની રજૂઆત કરી છે। આ પહેલા પણ વિબ્ગ્યોર હાઈસ્કૂલ જે ફી મામલે જ એફઆરસીના નિયમો મામલે જ વિવાદમાં આવી ચૂકી છે। ફરી એક વખત વાલીઓ આ મામલે પહોંચ્યા છે, રજૂઆત કરી છે કે તેમના નિયમો શું છે અને તેઓ કઈ રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર ફી મામલે જે દબાણ કરી રહ્યા છે તેને લઈને ફરી એકવાર તપાસ થવી જોઈએ। આજે વિબ્ગ્યોર હાઈના વાલીઓ અહીંયા આગળ રજૂઆત કરવા આવ્યા છે ફીના મુદ્દે, અને જે પ્રમાણે ભાઈ હેરેસમેન્ટ થઈ રહી છે વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં એને લઈને। હવે જોવાની વાત એ છે આજે કે 2017માં ગુજરાત સરકારે ફી નિયમનનો કાયદો લાવેલો હતો કે ભાઈ ખાનગી શાળાઓ જે વાલીઓને લૂંટી રહી છે સ્કૂલ માફિયા તરીકે સ્પષ્ટીકરણ કરીને, તો એને લઈને 15, 25 અને 27નો ગુજરાત સરકારનો જ કાયદો હતો। ખાનગી શાળાઓએ આ ફીના નિર્ધાર કરીને ફી લેવાની હતી। આજે 2017 થી 2025 આવી ગઈ। 3 શિક્ષણ મંત્રી લગભગ બદલાઈ ચૂક્યા છે। 3 શિક્ષણ મંત્રી ગુજરાતમાં બદલાઈ ચૂક્યા છે। 2 મુખ્યમંત્રી બદલાઈ ચૂક્યા છે। હાલની તારીખમાં બી ગુજરાતના વાલીઓને જોવા જઈએ ને તો કોઈ બી પ્રકારની રાહત નથી મળી। ચલો 15, 25, 27ની વાત છોડી દઈએ, સ્કૂલને નુકસાન થયું એ વાત ને બીજો, પણ એને લઈને શું મન ફાવે એવી ફીસ સ્કૂલો ઉઘરાવશે? લાખો રૂપિયા ફીસ। તમે જોવા જાઓ ને તો જે ફીસમાં આજે વિદેશમાં વિદ્યાર્થીઓ સ્કોલર થાય છે, સ્નાતક થાય છે, એટલી ફીસમાં આજે ગુજરાત વડોદરા સંસ્કારી નગરીમાં પ્લે સેન્ટરમાં બાળકોને એડમિશન અપાય છે। તો શું ખાલી બાળકોને જમવાનું કેવી રીતના, શૌચ કેવી રીતના કરવાનું એ શીખવા માટે લાખો રૂપિયા ફી સ્કૂલો લઈ રહી છે? શું આ ખરેખર વિદ્યા છે કે વેપાર જ છે? વિદ્યા શિક્ષણ એટલે બહુ ઉમદા વસ્તુ છે। આજે શિક્ષણ એટલે દાન કહેવાય। નો ડાઉટ તમે કંઈક કરી રહ્યા છો તો એને લઈને તમે કંઈક મળતર માંગી શકો છો, પણ મળતરના નામ પર તમે માવતરને બી મારી નાખી રહ્યા છો। આજે માતા પિતા હેરાન થઈ રહ્યા છે। 8 વર્ષનો સમયગાળો કંઈ ઓછો નથી આ મુદ્દા માટે। અને ગુજરાત સરકાર, સ્થાનિક શાસક પક્ષ કે કોઈ બી હોય, હું કહું છું XYZ, એફઆરસી હોય, ભાઈ ડીઓ હોય, કોઈ બી આ મુદ્દે વાલીઓની તરફેણમાં વાત જ નથી કરી રહ્યું। અને કથિત રૂપે જે કહેવામાં આવે ને કે વાલીઓના બની બેઠેલા આગેવાનો એ બી બંધ બારણે બેઠકો કરી રહ્યા છે, બંધ બારણે। વાલીઓને કોઈ જ માહિતી નથી કે ભાઈ એમના બાળકો જોડે શું થઈ રહ્યું છે। મેં પોતે એક પિતા તરીકે અંબે સ્કૂલમાં જે દુર્ઘટના 2018માં જોઈ ચૂક્યો છું કે સાયક્લોથોનમાં એક છોકરાનું દુર્ઘટના ભાઈ બહુ ખરાબ મૃત્યુ થયું, પણ એને કોઈ જ ડિસિઝન નથી લેવાયું। બસ સ્કૂલને સ્થળાંતર કરવામાં આવ્યું, સ્કૂલ પાછી કાર્યરત થઈ ગઈ। આજે માતા પિતાએ પોતાનો બાળક ગુમાવી દીધો। હું એક પિતા છું, મારી બી છોકરીનો છોકરો છે, મને બી દુઃખ થાય છે આ વસ્તુ જોઈને કે ખરેખર સરકારમાં માતા પિતા તરીકે લાગણી, એ પોતે બી તો માતા પિતા છે ને પોતાના સંતાનોના। આ વસ્તુને જો સમયસર સુધારવામાં નહીં આવે તો આનું પરિણામ ખરેખર ઘાતક થશે સરકાર માટે પણ। ખાનગી શાળાઓની મનમાની સામે તંત્ર, સરકાર લાચાર છે, શું કહેશો? કોઈ લાચાર નથી, બંધ બારણે બધી ગોઠવણ ચાલે છે। એને ગોઠડી કહેવાય છે આપણી ગુજરાતી ભાષામાં, કે તમે બી ખાઓ અમે બી ખાઈએ। એક કહેવત છે કે 2 બિલાડીની લડતમાં વાંદરો ફાવી જાય। મને એવું લાગી રહ્યું છે કે હાલ ખાનગી શાળા સંચાલકો અને વાલીઓની વચ્ચે સરકાર વાંદરાનો રોલ પ્લે કરી રહી છે કે થોડી રોટલી ખાનગી શાળા, થોડી રોટલી વાલીઓની। બસ અમે તમારી જોડે, અમે તમારી જોડે છે। હું કહું છું 8 વર્ષનો લાંબો સમયગાળો કહેવાય, કોઈ ઓછો નથી। અને ફીના નામ પર લાખો રૂપિયા પ્લે સેન્ટરમાં ઉઘરાવી રહ્યા છે। પ્લે સેન્ટર એટલે શું થયું? હું કહું છું તમે 10 લાખ રૂપિયા જેવી રકમમાં જ્યાં તમારું બાળક આજે 10 લાખ, 12 લાખ, 15 લાખે આજે 10મું ધોરણ પાસ કરે છે, એટલામાં તો વિદેશોમાં એ લોકો સ્નાતક થઈ જાય છે। શરમ આવી જોઈએ કે આપણે આપણા બાળકોને વિદેશમાં ભણવા મોકલ્યા। આપણે એટલું મોંઘું શિક્ષણ થઈ ગયું છે આજે ભારતનું, ગુજરાતનું। આ સંસ્કારી નગરી છે વડોદરા, હું એવું કહું છું। શિક્ષણનું વેપારીકરણ કરતા બી નિમ્ન કક્ષાનું થઈ ગયું છે ખરેખર જોવા જઈએ તો। વેપારીકરણ કરતા બી નિમ્ન। હું પોતે કહું છું કે મને એક શાળા સંચાલકે તો ત્યાં સુધી કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ તમે બી બ્રાહ્મણ છો, હું બી બ્રાહ્મણ છું, થોડું સમજીને તમે બાળકોની એલસી ના લેશો। આ કોઈ માર્કેટિંગ નથી કરવા બેઠા। આજે મારી છોકરી બ્રિલિયન્ટ છે તો એ એના પોતાની એની ભાઈ માનસિકતા પર છે, ઠીક છે। તમે આવી રીતના કોઈને કન્વિન્સ ના કરી શકો। તમે શિક્ષણ આપો ને બાળકોને। આજે માતા પિતા બાળકોને ત્યારે સ્કૂલમાં મૂકશે કે જ્યારે એમનું ટ્યુનિંગ એમના શિક્ષકો જોડે। આજે માતા પિતા પછી બાળકોના બીજા માતા પિતા એટલે સ્કૂલના શિક્ષકો જ કહેવાય। આજે કોઈ બી માં કે કોઈ બી અહીંયા આજે વિબ્ગ્યોર હાઈવાળા એ જ રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ 8 વર્ષ થઈ ગયા છતાં પણ જે રજૂઆત અમે કરી ચૂક્યા છે 2017થી એઝ અ વાલી તરીકે,
એના પર કોઈ સકારાત્મક નિર્ણય કેમ નથી લેવાયો? અને આજની તારીખમાં બી મનમાની તો દરેક સ્કૂલની ચાલી રહી છે, ચાહે વિક્ટોર હાઈ હોય કે અન્ય કોઈ બી સ્કૂલ હોય ખાનગી. શું આશા તમને? જોઈએ અત્યારે તો વેચેન વોટ વાળું છે ભાઈ. હવે એ લોકો એવું રાહ જોવાની વસ્તુ છે, રજૂઆત કરી અને શું આવે છે. બસ આશા એ છે કે સકારાત્મક નિર્ણય આવે. સત્યમ શર્મા, વાલી. ઘણી બધી એમ્બિગ્યુટી છે જે એફઆરસી અને સ્કૂલ બેઓ તરફથી વાલીઓ પ્રત્યે મૂકવામાં આવી છે. એ લોકોનો કોઈ કમ્યુનિકેશન ક્લિયર નથી અને કોઈ કેલ્ક્યુલેશન એ લોકોનું ક્લિયર નથી. સમજાતું જ નથી કે એ લોકો એફઆરસી શું કેલ્ક્યુલેટ કરવા માંગે છે, કયા બેઝિસ પર કેલ્ક્યુલેટ કરે છે. આ લોકો અમને જે એક ફી સ્ટ્રક્ચર કહે છે જેમાં ડિસ્કાઉન્ટિંગ ફેક્ટર છે સ્કૂલ કરતાં. દાખલા તરીકે સ્કૂલની ફીસ 2 લાખ રૂપિયા હોય તો આ લોકોની ફીસ 1,50,000 રૂપિયા છે. પણ 1,50,000 આવ્યું ક્યાંથી? તમે ફેસિલિટીઝના બેઝિસ પર આજે જે એક કેલ્ક્યુલેશન કરો છો એ ફેસિલિટીઝ માટે એક પેરેન્ટની કમિટી હોવી જોઈએ જે બેસે અને જે તમને રિયલ ટાઈમ ડેટા આપે કે અમે એ ફેસિલિટીઝ કેટલી વાપરી રહ્યા છે. અમારા સ્કૂલમાં એસપીએ કરીને એક ફેસિલિટી હોય છે સ્પોર્ટ્સ અને એની. એ બેઝિકલી જે આપણે ભણતા હતા ત્યારે ઇટ વોઝ પીઈનો ક્લાસ. હવે એનું છે ને એક ટેકનિકલ કેલ્ક્યુલેશન મૂકું છું જેનાથી ઘણું બધું સમજાશે. એ કેલ્ક્યુલેશન એવું છે કે 25 થી 30 પીરિયડ થાય છે આખા વર્ષ દરમિયાન અને એનું 25 થી 30,000 રૂપિયા લેવામાં આવે છે એઝ અ પાર્ટ ઓફ સ્કૂલ ફી, જે અમને બિલકુલ સ્વીકાર્ય નથી. બીજો પોઈન્ટ, આ લોકો એસેન્શિયલ્સ બી અમારા ઉપર નાખે છે જે નદર 20 થી 25,000 રૂપિયા છે. તો ટેકનિકલી સ્પીકિંગ આ છે ને ડિસ્કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. મિંત્રા કે ટાટા ક્લિક પર આપણે કપડાં લેવા જઈએ ને તો 25 રૂપિયાનો માલ 150 રૂપિયાનો કરીને અને પછી 75 વેચે છે. અમારા 2 બાળક છે, એક બાળક તો નીકળી ગયું એટલે અમે ટીસી લઈ લીધું એનું અને બીજો જે છે અત્યારે 8મા ધોરણમાં છે. સો અત્યારે પ્રોબ્લેમ શું છે કે સ્કૂલ તો એની જગ્યાએ સાચો છે ખોટો છે એ સ્કૂલ જાણે અને સરકાર જાણે, કારણ કે સરકારને હવે લાગે છે કંઈ પડી નથી અને સામે આજે એફઆરસી અને ડીઈઓ છે એ લોકોના વચ્ચે અમે રમતા રહી ગયા છે. મારું નામ પ્રણવ. मैं अब मेरी बेटी क्लास 3 में बिगब्योर में है, तो मुझे पता चला था कि भाई सारे स्कूल एफआरसी के मुताबिक पैसा ले रहे हैं। तो स्टार्टिंग में मैंने कोई पीडीसी चेक नहीं दिया था, तो मुझे पता नहीं था। इसलिए जब मैं बाद में देने गई तो वो सीधे डिनाई कर रहे हैं कि आपने स्टार्टिंग में पीडीसी नहीं दिया, जबकि ऐसा कुछ हुआ नहीं है। बहुत सारे लोगों ने बिना पीडीसी के भी उनको एफआरसी पे किया है। बस वो पेरेंट्स को परेशान कर रहे हैं कि मतलब आप मुझे पैसा दो, अगर आप नहीं दोगे तो आपको किट नहीं मिलेगी, ये नहीं होगा, वो नहीं होगा। मेंटली जो प्रेशर करना होता है, तो मैंने बोला ठीक है, मैंने एफआरसी के मुताबिक पैसा दे दिया है, अब मैं आपको कोई पैसा नहीं देने जा रही हूँ। तो मैंने मेरा 21,000 रुपया बाकी था स्कूल को, मैं वो चेक काट के ले गई थी, पर वो चेक लेने से डिनाई कर दिए कि एफआरसी डिसॉल्व हो गया। तो मैंने बोला भी कि अगर एफआरसी डिसॉल्व हो गया है तो आप मुझे कोर्ट का लेटर दिखाओ, अगर आप केस जीत चुके हो तो उनका सीधे रिप्लाई था कि मतलब हमारे पास अभी लेटर आया नहीं है। तो ये कोई रिप्लाई नहीं हुआ ना कि हमारे पास अभी लेटर आया नहीं है। वो बस पेरेंट्स को परेशान करने का नया नया टेक्निक अपनाते हैं और हम बहुत परेशान हैं। कब तक हम इस परेशानी से झेलेंगे? मेरा ये कंसर्न है कि भाई गवर्नमेंट को भी हमारे लिए, हम जैसे पेरेंट्स के लिए कम से कम एफआरसी का कुछ तो सॉल्व निकालना चाहिए ना, कि ताकि हम परेशान ना हो। विगब्योर हाई स्कूल बड़ोदरा। मेरी बेटी वहाँ 1 साल से पढ़ रही है, क्लास 3 में है, इस साल वो क्लास 4 में जाएगी। लेकिन 1 साल से मैं ये पेमेंट का लफड़ा हर चीज में, और वो मेल का सही से रिप्लाई तक नहीं देते हैं। हाँ, मैं करीब हम मिला के 50-60 लोग आए हैं यहाँ पे इसी मामले को लेके। सारे माँ का, सारे पिताजी का यही कंसर्न है कि भाई हमको अपना जवाब चाहिए गवर्नमेंट की तरफ से। और स्कूल के नोटिस बोर्ड पे कोई भी एफआरसी का नोटिस नहीं टंगा हुआ है। मैं यहाँ डीओ ऑफिस में आई हूँ, तो मुझे यहाँ आने का यही मकसद है कि भाई हमारा जो एफआरसी का मामला है वो किसी तरह सॉल्व हो और हम परेशानी से बचें। स्कूल जो होती है वो गवर्नमेंट के नियम को भी वो फॉलो ही नहीं करती हैं। नहीं, वो फॉलो नहीं करती हैं। वो सीधे कहती हैं कि एफआरसी डिसॉल्व हो गया है और हम केस जीत चुके हैं। लेकिन वो जीत गए हैं तो वो फिर लेटर क्यों नहीं दिखा रहे हैं? हमारा कंसर्न है कि अगर आप डिसॉल्व हो गया, आप जीत गए, तो मुझे लेटर चाहिए। मुझे क्या, सारे पेरेंट्स जो यहाँ मौजूद हैं उनको लेटर चाहिए। इस बात का न्याय नहीं मिलेगा, आप क्या करोगे? मैं, अब न्याय नहीं मिलेगा तो उसमें हम लड़ना तो नहीं छोड़ेंगे ना, हम लड़ेंगे अपने, क्योंकि पैसा फ्री का तो नहीं आ रहा है। हम स्कूल को एफआरसी के मुताबिक ही पैसा देंगे, उसके अलावा हम पैसा उनको पे नहीं करेंगे। जी हाँ, सारे हम लोग एक ही स्कूल से, विगब्योर से हैं। विगब्योर हाई स्कूल बड़ोदरा। सोनालिका। मुझे एफआरसी के थ्रू स्कूल में फीस पे करनी है। मैंने लास्ट 3 ईयर से मैं विगब्योर स्कूल में मेरे बच्चे पढ़ रहे हैं।
तो लास्ट ईयर 24-25 को मैंने FRC के थ्रू मैंने फीस पे करा था, तो उसके रिलेटेड मुझे पेंडिंग फीस है करके मुझे स्कूल से फोन आ रहे हैं। मैंने बोला मैडम मैंने FRC के थ्रू मैंने पे किया है, मुझसे एक्सेस अमाउंट मैं पे नहीं करूंगी। अभी मुझे ये समझ नहीं आ रहा है कि अभी 25-26 का जो फॉर्मेट निकला है स्कूल फीस का 1,90,000 चिल्लर कुछ निकल रहा है और FRC के थ्रू कुछ मैसेजेस नहीं है, उसका कुछ लिस्ट नहीं है कि कैसे इंक्रीज करना है। एवरी ईयर 7% इंक्रीज करना, वो कोई फॉर्मेट आया नहीं है FRC के थ्रू। मुझे ये कैलकुलेशन समझ ही नहीं आता कि कैसे करना। और स्कूल से भी हर ईयर 13% इंक्रीज हो रहा है, वो भी समझ में नहीं आता। लास्ट ईयर ऐसे बता गया था कि अभी 4 इयर्स तक 1 to 4 ग्रेड तक एक ही लेवल पे फीस रहेगा करके, और अभी वापस न्यू फॉर्मेट आ गया और हर 3 to 4 मंथ्स में एक प्रिंसिपल भी वहाँ पे टिकता नहीं है। टीचर्स भी है ना, बहुत सारे है ना विड्रॉ होते रहते, वो भी किसी का कोई क्लियर ही नहीं है। तो मुझे ये समझ नहीं आ रहा है और गवर्नमेंट भी कोई एक्शन नहीं ले रही है। हम लोग इतनी अर्जी दे रहे हैं, मेल्स भी कर रहे हैं, तो कोई किसी का रिप्लाई नहीं आ रहा है। तो कैसे करें और कहाँ पे जाएं हम? हम लोग इधर DO ऑफिस में आए हैं अर्जी करने के लिए कि सर कुछ हमको फॉर्मेट दीजिए 25-26 का और आगे का फॉर्मेट, हम फीस कैसे पे करें? मना नहीं कर, मैं तो चाहती हूँ कि मेरी थर्ड चाइल्ड भी मैं विब्योर में पढ़ाऊँ, बट फीस क्यों मैं इतनी एक्सेस अमाउंट ज्यादा पे करूँ जबकि गवर्नमेंट ने मुझे दिया हुआ है कि FRC के थ्रू भी यहाँ पे है करके। प्रिया जैन।